નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે કોઈ એક દિવસ જે આપણને કદાચ સામાન્ય લાગે એ ઇતિહાસમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે? 25 ફેબ્રુઆરી. બસ આવી જ એક તારીખ છે. એણે દુનિયાના નકશા પર એવી છાપ છોડી છે જે આજે પણ દેખાય છે. તો ચાલો આજે આ દિવસના પાના ઉથલાવીએ અને કેટલીક રસપ્રદ વાતો જાણીએ. અને આ સવાલ જ ખરેખર આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. 25 ફેબ્રુઆરીએ વાતનો જીવંત પુરાવો છે કે કેવી રીતે ફક્ત 24 કલાકમાં મોટા વિચારો જન્મે, કળા અને સંઘર્ષ એકસાથે ચાલે અને ઉજવણી પણ થાય. એમ સમજો કે આ એક દિવસ જાણે આખા માનવ ઇતિહાસની એક નાનકડી ઝલક બતાવી દે છે. તો ચાલો શરૂઆત કરીએ એ વિચારોથી. એવા વિચારો જેણે દુનિયાને જોવાની, વિચારવાની રીત જ બદલી નાખી. 25 ફેબ્રુઆરીનો દિવસ આવા બે મોટા વિચારોના જન્મનો સાક્ષી છે, જેણે ઇતિહાસનો આખો પ્રવાહ જ બદલી નાખ્યો. અહીં જુઓ, બે એવી દુનિયા જે એકબીજાથી સાવ અલગ છે, પણ બંનેની અસર જબરદસ્ત હતી. એક બાજુ 1824માં ભારતમાં જન્મેલા સ્વામી દયાનંદ સરસ્વતી. એમણે આર્ય સમાજની સ્થાપના કરી અને બાળલગ્ન, જાતિવાદ જેવી સામાજિક કુરીતિઓ સામે જોરદાર અવાજ ઉઠાવ્યો. અને બીજી બાજુ છેક 1956માં સોવિયત સંઘના નેતા નિકિતા ખૃશ્ચેવ. એમણે એક ગુપ્ત ભાષણમાં સ્ટાલિનની ક્રૂરતા અને તાનાશાહીની એવી ટીકા કરી કે આખી સામ્યવાદી દુનિયા હલી ગઈ. મતલબ કે બંને ઘટનાઓએ પોતપોતાના સમાજમાં એક મોટા પરિવર્તનની શરૂઆત કરી. વેદો તરફ પાછા ફરો. આ ખાલી એક સૂત્ર નહોતું. એ 19મી સદીના ભારતમાં ફેલાયેલા અંધવિશ્વાસ અને ખોટા રિવાજો સામે એક વૈચારિક લડાઈની જાહેરાત હતી. સ્વામી દયાનંદનો હેતુ બસ એટલો જ હતો કે સમાજ પોતાના જ્ઞાનના મૂળ સાથે જોડાય અને ફરીથી આત્મનિર્ભર અને મજબૂત બને. વિચારોની તો વાત કરી, પણ 25 ફેબ્રુઆરી શક્તિ અને સંઘર્ષની ક્ષણો માટે પણ યાદ રખાય છે. આ દિવસે એક તરફ શક્તિનું પ્રચંડ પ્રદર્શન થયું તો બીજી તરફ એને કાબૂમાં કરવાના ગંભીર પ્રયાસો પણ થયા. બસ આ બે શબ્દો એ દિવસની ગંભીરતા સમજવા માટે પૂરતા છે. એક તરફ એક એવી શોધ થઈ જેને વ્યક્તિગત તાકાતની આખી વ્યાખ્યા જ બદલી નાખી, અને બીજી તરફ એક મોટા સંગઠન પર રાજ્ય દ્વારા પ્રતિબંધ લગાવી દેવાયો. ચાલો આ સમયરેખાને જરા ધ્યાનથી જોઈએ. 1836માં સેમ્યુઅલ કોલ્ટને રિવોલ્વરનું પેટન્ટ મળ્યું. આ શોધે વ્યક્તિગત શક્તિનું સમીકરણ જ બદલી નાખ્યું. એ પછી યુદ્ધ અને સુરક્ષાની રીતોમાં મોટો ફેરફાર આવ્યો. હવે એનાથી લગભગ એક સદી પછી 1948માં ભારત આઝાદ થઈ ચૂક્યું હતું. મહાત્મા ગાંધીની હત્યાના ગંભીર આરોપોને પગલે તત્કાલીન સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ પર પ્રતિબંધ મૂકી દીધો. જો કે પાછળથી આ પ્રતિબંધ હટાવી લેવાયો હતો, પણ એ ઘટના ભારતના રાજકીય ઇતિહાસમાં એક ખૂબ જ વિવાદાસ્પદ અને મહત્વપૂર્ણ પ્રકરણ બનીને રહી ગઈ. પણ જુઓ, ઇતિહાસ એટલે ખાલી લડાઈ અને રાજકારણ નથી. એમાં કળા, સંગીત અને ઉજવણી પણ એટલા જ મહત્વના છે. 25 ફેબ્રુઆરીના દિવસે જીવનના આ જ બે અલગ રંગો પણ જોવા મળ્યા. એક બાજુ શોક અને બીજી બાજુ ખુશી. એક જ દિવસ અને જીવનના કેવા બે અલગ છેડા. 1988માં ભારતે પોતાના એક મહાન ગાયક હેમંત કુમારને ગુમાવ્યા. એમના જવાથી સંગીતની દુનિયામાં એક ખાલીપો છવાઈ ગયો. તો બીજી તરફ કુવૈત દેશ આ જ દિવસે પોતાની આઝાદીનો જશ્ન મનાવે છે. એટલે કે એક જગ્યાએ વિદાયનું દુઃખ છે તો બીજી જગ્યાએ સ્વતંત્રતાનો ઉલ્લાસ. એક જ તારીખ, પણ ભાવનાઓ કેટલી બધી અલગ. તો આ બધી અલગ ઘટનાઓ જે એક જ તારીખે બની એ આપણને શું શીખવી જાય છે? 25 ફેબ્રુઆરીનો ઇતિહાસ આપણને સમયને જોવાની એક નવી જ દ્રષ્ટિ આપે છે. આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે ઇતિહાસ એ ફક્ત રાજા મહારાજા, યુદ્ધો અને તારીખોની યાદી નથી. ના, એ તો માનવજાતના સપના, એમના સંઘર્ષો, એમની શોધો અને એમની ઉજવણીઓની એક જીવંત વાર્તા છે. 25 ફેબ્રુઆરીની આ બધી ઘટનાઓ એ જ શીખવે છે કે કોઈ પણ એક દિવસ માનવ અનુભવના કેટલાય પાસાઓને પોતાની અંદર સમેટીને બેઠો હોય છે. અને અંતે એક સવાલ જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી શકે છે. વિચારો, આજથી 100 વર્ષ પછી જ્યારે કોઈ ઇતિહાસકાર આપણા સમયના કોઈ એક દિવસ પર નજર નાખશે ત્યારે એમને શું દેખાશે? શું આપણી કોઈ સામાન્ય લાગતી વાત કે કોઈ નાનો નિર્ણય ભવિષ્ય માટે ઇતિહાસનો એક મહત્વનો હિસ્સો બની શકે છે? ખરેખર આ એક મોટો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.